નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી ભારતીય સંસ્કૃતિ આટલી બધી સમૃદ્ધ અને રંગીન કેમ છે? તો ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ, એ મૂળ લોકોને મળીએ જેમણે આનો પાયો નાખ્યો હતો, અને પછી આપણે આપણા ગુજરાતના ધબકતા વારસાની સફર કરીશું. તૈયાર છો? આ સફર ખરેખર ખૂબ જ રસપ્રદ થવાની છે. તો સવાલ એ છે કે આ બધી શરૂઆત થઈ ક્યાંથી? કોણ હતા એ લોકો જેમણે ભારતની પ્રાચીન સંસ્કૃતિનો પાયો નાખ્યો? આ એક એવો સવાલ છે જે આપણી આખી વાતચીતનો પાયો છે. ચાલો સાથે મળીને આનો જવાબ શોધીએ. આપણી આખી વાર્તા છે ને, એ બે પ્રાચીન અને શક્તિશાળી પ્રજાઓથી શરૂ થાય છે: આર્યો અને દ્રવિડો. એ લોકો ખાલી જૂના જમાનાના રહેવાસીઓ નહોતા, પણ એ બે એવી અલગ દુનિયા હતી જે એકબીજામાં ભળી અને ભારતના ભવિષ્યને હંમેશ માટે એક નવો આકાર આપ્યો. તો જો એક બાજુ હતા દ્રવિડો, જેમણે આપણે સિંધુ ખીણની ભવ્ય સંસ્કૃતિના સર્જક તરીકે ઓળખીએ છીએ, અને બીજી બાજુ હતા આર્યો, જેમણે એક તદ્દન અલગ જ સભ્યતા બનાવી. એમની સંસ્કૃતિઓ એકબીજા સાથે ટકરાઈ, ભળી, અને એમાંથી એક એવું ગજબનું ચિત્ર બન્યું જે આજે પણ ભારતની ઓળખ છે. ચાલો હવે દ્રવિડોની દુનિયામાં થોડા ઊંડા ઉતારીએ. કેટલી નવાઈની વાત છે નહીં કે એમનો સમાજ માતૃસત્તાક હતો, જ્યાં માતૃદેવીની પૂજા થતી હતી. અને વિચારો તો ખરા, આજે આપણે જે ધૂપ, દીપ અને આરતી કરીએ છીએ એ પરંપરા આપણને એમની પાસેથી વારસામાં મળી છે. એટલું જ નહીં, એ લોકો માટીકામ, વણાટ અને કાંતણકળામાં પણ માહેર હતા. સમય જતાં તેઓ દક્ષિણ ભારતમાં વસ્યા અને ત્યાં પોતાનો અમૂલ્ય વારસો છોડી ગયા. અને હવે વાત કરીએ આર્યોની, જેમને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઉત્તર ભારતમાં વસવાટ કર્યો અને એ પ્રદેશ આર્યાવર્ત તરીકે જાણીતો બન્યો. જરા કલ્પના તો કરો, એ લોકો પ્રકૃતિ સાથે કેટલા જોડાયેલા હશે. વૃક્ષો, નદીઓ, પર્વતો આ બધાની પૂજા કરતા હતા. તેમણે પવિત્ર ઋચાઓની રચના કરી અને યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનો વિકસાવ્યા, જે આજે પણ આપણા ધર્મનો એક મુખ્ય ભાગ છે. પણ અહીંયા સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ બંને સંસ્કૃતિઓ કાયમ માટે અલગ અલગ ન રહી. સમયની સાથે આર્ય અને દ્રવિડ પરંપરાઓ એકબીજામાં એવી રીતે ભળી ગઈ કે જાણે એક મહાન સંગમ થયો હોય. અને બસ આ જ મિશ્રણમાંથી આધુનિક ભારતીય સમાજનો આટલો સમૃદ્ધ અને વૈવિધ્યસભર પાયો બન્યો. આપણે લોકોની તો ઘણી વાત કરી, પણ એ કઈ વસ્તુ છે જે એમને એક સાથે જોડી રાખે છે, એમને એક ઓળખ આપે છે? એ શક્તિશાળી શબ્દ છે સંસ્કૃતિ. તો ચાલો 1 મિનિટ રોકાઈને સમજીએ કે આ સંસ્કૃતિનો અસલી મતલબ શું થાય છે. જુઓ, સંસ્કૃતિ એટલે શું? એને કોઈ પણ સમાજનો આત્મા સમજી લો. એ આપણી ટેવો, આપણા મૂલ્યો, રીતરિવાજો, પરંપરાઓ અને આદર્શોનો એક સરવાળો છે જે એક પેઢીથી બીજી પેઢીને મળે છે. ટૂંકમાં એ જીવન જીવવાની એક રીત છે જે કોઈ પણ સમાજને બીજાથી અલગ પાડે છે. તો આ સંસ્કૃતિ બને છે કેવી રીતે? એક સફર જેવું છે. પહેલું પગથિયું સમાજ પોતાની આદતો, મૂલ્યો અને રીતરિવાજો બનાવે છે. પછી આ બધી વસ્તુઓ ભેગી મળીને એક ખાસ જીવનશૈલીને આકાર આપે છે. અને છેલ્લે આ જીવનશૈલી આવનારી પેઢીઓને વારસા તરીકે મળે છે, જે એમનો અમૂલ્ય વારસો બની જાય છે. ચાલો, બહુ થઈ થિયરીની વાતો. હવે આ બધા વિચારોને જીવંત કરવાનો સમય છે. ચાલો આપણા પોતાના ગુજરાતના ભવ્ય વારસાની એક અવિસ્મરણીય સફર પર નીકળીએ. આપણી આ સફરમાં આપણે ગુજરાતના 4 મુખ્ય ખજાનાઓ શોધીશું. આપણે પુરાતત્વીય સ્થળોના રહસ્યો ખોલીશું, પવિત્ર યાત્રાધામોની મુલાકાત લઈશું, રંગબેરંગી મેળા અને તહેવારોમાં ખોવાઈ જઈશું, અને છેલ્લે આજના મુખ્ય પ્રવાસી આકર્ષણોની પણ મુલાકાત લઈશું. ચલો સૌથી પહેલા ભૂતકાળના પડઘાઓને સાંભળીએ. ગુજરાતના પુરાતત્વીય સ્થળો એક ટાઈમ કેપ્સ્યુલ જેવા છે, જે આપણને હજારો વર્ષ જૂના ઇતિહાસ સાથે સીધા જોડી દે છે. આપણે જઈશું ધોળકા પાસેના પ્રાચીન બંદર શહેર લોથલમાં, લીંબડી પાસેના રંગપુરમાં, કચ્છના ભવ્ય ધોળાવીરામાં અને રાજકોટ પાસેના રોજડી એટલે કે શ્રીનાથગઢમાં. આ દરેક નામ પાછળ એક આખી સભ્યતાની કહાણી છુપાયેલી છે, જે એક સમયે આ જ ધરતી પર ધબકતી હતી. હવે પુરાતત્વમાંથી આપણે આગળ વધીએ છીએ આસ્થા તરફ, આ પ્રદેશના આત્મા તરફ. ગુજરાત ખરેખર એક શ્રદ્ધાની ભૂમિ છે અને એના ધાર્મિક સ્થળો એની સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્ર છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો કે 12 જ્યોતિર્લિંગમાંના એક ભવ્ય સોમનાથ મંદિરની સામે ઊભા છો, અથવા દ્વારકાના શક્તિશાળી દ્વારકાધીશ મંદિરના દર્શન કરી રહ્યા છો. બનાસકાંઠામાં અંબાજી માતા,
ભાવનગરમાં પાલીતાણાના શાંતિપૂર્ણ જૈન મંદિરો અને પાવાગઢમાં મહાકાળીનું શક્તિપીઠ આ દરેક જગ્યાની એક અલગ જ આધ્યાત્મિક ઊર્જા છે. અને હવે ગુજરાતના અસલી ધબકારાને અનુભવવા તૈયાર થઈ જાઓ. આપણે રંગીન, ઊર્જાથી ભરપૂર અને જીવંત મેળા અને તહેવારોની દુનિયામાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ. અહીં જ ગુજરાતનું સાચું હૃદય ધબકે છે. આપણે વાત કરી રહ્યા છીએ તરણેતરના પ્રખ્યાત મેળાની, ગિરનાર જૂનાગઢના ભવનાથ મહાદેવના આધ્યાત્મિક મેળાની, ધોળકાના અનોખા વૌઠાના મેળાની અને અંબાજીના ભક્તિથી ભરપૂર ભાદરવી પૂનમના મેળાની. દરેક મેળો સંસ્કૃતિ, પરંપરા અને આનંદનો જીવંત ઉત્સવ છે. પણ વારસો એટલે ખાલી ભૂતકાળ નહીં, બરાબર? એ તો એક જીવંત વસ્તુ છે. તો ચાલો હવે જોઈએ કે ગુજરાત આજે એના આધુનિક આકર્ષણો અને ઉજવણીઓ દ્વારા એના વારસાને કેવી રીતે જીવંત રાખી રહ્યું છે, જે દુનિયાભરના લોકોને આકર્ષે છે. પછી ભલે કચ્છના રણ ઉત્સવનો જાદુઈ અનુભવ હોય, અમદાવાદના પતંગોત્સવનો જોશ હોય કે પછી કાંકરિયા કાર્નિવલની મસ્તી હોય, મોઢેરાના ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવની કલા હોય કે વડનગરના તાનારીરી મહોત્સવનું સંગીત અને વિજયનગરના પોળો ફોરેસ્ટની કુદરતી સુંદરતા, આ બધું જ બતાવે છે કે ગુજરાતની સંસ્કૃતિ સતત કેવી રીતે વિકાસ પામી રહી છે. તો આપણી આ આખી સફરના અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આ અદ્ભુત વારસાને આવનારી પેઢીઓ માટે સાચવવાની જવાબદારી કોની છે? આનો જવાબ આપણા સૌની અંદર છે. આ આપણો સહિયારો વારસો છે અને એને સાચવવો અને આગળ વધારવો એ આપણી સહિયારી જવાબદારી છે. આ સફરમાં સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.